પટનામાં મહાવીર મંદિર નવા વર્ષ પર ભગવાન હનુમાનને અર્પણ કરવા ભક્તો માટે 20,000 કિલોના નૈવેદ્યમ લાડુ તૈયાર કરી રહ્યું છે. મંદિર ટ્રસ્ટના સચિવ આચાર્ય કિશોર કુણાલે ગુરુવારે જણાવ્યું હતું. પૂજા માટે અયોધ્યાથી 6 પૂજારીઓને બોલાવવામાં આવ્યા છે, જ્યારે દર્શનાર્થીઓની સુરક્ષા માટે મંદિરમાં 120 પોલીસ સહિત 220 સુરક્ષાકર્મીઓ તૈનાત રહેશે. 1 જાન્યુઆરીના રોજ હજારો ભક્તો દેવતાના આશીર્વાદ લેવા માટે મહાવીર મંદિરની મુલાકાત લે છે. 2 જાન્યુઆરીએ નવા વર્ષનો પ્રથમ મંગળવાર હોવાથી ઘણા ભક્તો મંદિરની મુલાકાત લે તેવી અપેક્ષા છે. મંગળવારને ભગવાન હનુમાનનો દિવસ માનવામાં આવે છે. નવા વર્ષના પ્રથમ 2 દિવસે ભક્તોનો ભારે ધસારો થવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તિરુપતિના કુશળ કારીગરો 31 ડિસેમ્બરથી નૈવેદ્યમ તૈયાર કરવાનું શરૂ કરશે. તો હાલ માટે બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો.